હેલો બાળમિત્ર, મારું નામ છે ક્રિશા. આજે આપણે ધોરણ 8માં સેમ 2ના અભ્યાસક્રમની શરૂઆત કરીએ. અને મારી ચેનલને વધારેમાં વધારે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બીજા મિત્રોને શેર કરજો, જેથી તે પણ અલંકાર સ્વાધ્યાય પોથીનો વિડીયો જોઈ શકે. તો ચાલો બાળમિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય ગુજરાતીના અભ્યાસની શરૂઆત કરીએ. પાઠ છે 18 દુહા, મુક્ત અને હાઈકુ. તેમાં પ્રશ્ન નંબર 1, વિકલ્પો પહેલામાં આવશે સી, બીજામાં બી, ત્રીજામાં એ, ચોથામાં ડી, પાંચમામાં સી. પ્રશ્ન 2, એક વાક્યમાં જવાબ લખો. પહેલામાં આવશે પોપટ વૃક્ષની સુકાયેલી ડાળ પર બેઠો છે. બીજામાં આવશે અહિત કરનાર પર પણ ઉપકાર કરે, તેનું હિત કરે તે ક્ષત્રિય વટ છે અને જેવા સાથે તેવા થવું એટલે કે સારા સાથે સારા અને ખરાબ સાથે ખરાબ તે વ્યવહારની રીત છે. ત્રીજામાં આવશે દુઃખ આવી પડે ત્યારે વલખા મારવાને બદલે, નિરાશ થવાને બદલે ધૈર્ય અને શાંતિથી પરિશ્રમ કરવો જોઈએ. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નનો ઉત્તર સવિસ્તાર લખો. પહેલામાં આવશે મુક્તકમાં લીલા અને સૂકા પાનના દ્રષ્ટાંતથી આ ભાવ પ્રગટ કરે છે. સૂકા પાંદડાઓ પોતાના અવાજથી આખા વનને ગજવી દે છે, અર્થાત પોતાની હાજરી નોંધવવા દંભી અવાજ ઉત્પન્ન કરે છે, જ્યારે લીલા પાંદડા શાંત હોય છે, નિરાભિમાની હોય છે. અસ્તિત્વને સાબિત કરવા શોરબકોર નથી કરવો પડતો, પરંતુ તે તેની સૌમ્યતા, મૃદુતા અને મહેકથી જ પરિચય આપી દે છે અને વૃક્ષની શોભા વધારે છે. બીજામાં આવશે ફરતી પીંછી. હાઈકુમાં કવિ કહે છે કે જ્યારે અંધકારની પીંછી ફરે છે ત્યારે તમામ વસ્તુઓને પોતાના કાળા રંગમાં રંગી દે છે, પરંતુ ઝગમગતો દીવો અને તેના કાળા રંગથી કદી રંગાતો નથી, અર્થાત અજ્ઞાનરૂપી અંધકાર માયા સ્વરૂપે અજ્ઞાનીઓને પોતાના સંગ લઈ લે છે, પરંતુ આ અંધકારની માયાની જ્ઞાનરૂપી પ્રકાશથી પ્રકાશતા મનુષ્યો પર કોઈ અસર થતી નથી. પ્રશ્ન 4, સમાનાર્થી શબ્દ લખો. પહેલામાં આવશે સંકટ, બીજામાં અવગુણ, ત્રીજામાં પાન, ચોથામાં પરિશ્રમ, પાંચમામાં દીવો ને છઠ્ઠામાં આબરૂ. પ્રશ્ન 5, વિરુદ્ધાર્થી શબ્દ લખો. પહેલામાં અવગુણ, બીજામાં સુખી, ત્રીજામાં લીલા, ચોથામાં અનુપકાર, પાંચમામાં ધોળું, છઠ્ઠામાં અંધારું. પ્રશ્ન 6, કક્કાવરીના ક્રમમાં લખો. પહેલામાં ગુણ, બીજામાં ડાળ, ત્રીજામાં દીપ, ચોથામાં પાન, પાંચમામાં વિપત ને છઠ્ઠામાં સદા. પ્રશ્ન 7, સ્વરવ્યંજનને જોડી શબ્દ બનાવો. પહેલામાં આવશે ચોગમ, બીજામાં અંધકાર, ત્રીજામાં ખત્રિયા. પ્રશ્ન 8, નીચેના શબ્દોના ધ્વનિ છૂટા પાડીને લખો. પહેલામાં આવશે સ પ્લસ આ પ્લસ ન પ્લસ ત પ્લસ અ, બીજામાં આવશે વ પ્લસ ય પ્લસ અ પ્લસ વ પ્લસ અ પ્લસ હ પ્લસ આ પ્લસ ર પ્લસ અ. પ્રશ્ન 9, વ્યક્તિનો વિચાર વિસ્તાર કરો. પહેલામાં આવશે જવાબ. પ્રસ્તુત પંક્તિમાં કવિએ કમળનું ઉદાહરણ આપ્યું છે. કમળ પુષ્પ કાદવમાં ખીલે છે, છતાં તેને ઈશ્વરના મસ્તક પર ચડાવવામાં આવે છે. એ જ રીતે મનુષ્યનું મૂલ્યાંકન તેના કુળ કે વંશ પરથી ન કરવું જોઈએ, પરંતુ તેમનામાં રહેલા ગુણોના આધારે કરવું જોઈએ. કમળનું પુષ્પ કાદવમાં ઉગે છે, પરંતુ કાદવ કમળના સૌંદર્યને કે તેની સુવાસને નષ્ટ કરી શકતો નથી. ઉલટાની કાદવમાં કમળની શોભા વધુ નીખરી ઉઠે છે. એ જ રીતે મનુષ્ય જન્મ નિમ્ન કુળ કે વંશમાં થયો હોય તો પણ તે મનુષ્યના આંતરિક ગુણોને વિકસતા અટકાવી ન શકે. તેના ઉદાહરણ તરીકે બાબા સાહેબ આંબેડકર શ્રેષ્ઠ છે. આમ અહીં મનુષ્યના કુળ કે વંશને ન જોઈને માત્ર તેના ગુણો જોવાનું અને ગુણોને પૂજવાનું કહ્યું છે. બીજામાં આવશે માનવ જીવનના સુખ કે દુઃખ કદી એકધારા નથી રહેતા. વિપત્તિ પણ માનવ જીવનનો એક અભિન્ન ભાગ છે, પરંતુ મુશ્કેલીના સમયે માણસે કદી નિરાશ ન થવું જોઈએ. સંકટોથી ગભરાઈને અકળાવવું કે મૂંઝાવું ન જોઈએ, પરંતુ હિંમતપૂર્વક અને ધીરજથી સંકટમાંથી બહાર નીકળવાના ઉપાયો વિચારીને પરિશ્રમ કરવો જોઈએ. એક કહેવત છે કે પરિશ્રમ સર્વ મુશ્કેલીઓનો પરાભવ કરે છે. વિપત્તિના નાશ માટે એકમાત્ર ઉપાય અર્થાત પરિશ્રમ છે. કરોળિયો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તે અનેકવાર ઝાડુ રચે છે, વારંવાર તેનું ઝાડુ તૂટી જાય છે, છતાં તે પોતાનો પ્રયત્ન કર્યા જ કરે છે. આમ આ દુહામાં પરિશ્રમનો મહિમા વર્ણવ્યો છે. ત્રીજામાં આવશે
પ્રસ્તુત દુહામાં માનવ ધર્મની સજ્જનની વાત કરવામાં આવી છે. કોઈ આપણા ઉપર ઉપકાર કરે તેને આપણે મદદરૂપ બનીએ અને કોઈને એ ખરાબ કર્યું હોય તો તેને એ જ રીતે બદલો ચૂકવીએ. આ આપણા જીવનનો વ્યવહાર છે. બદલો આપીએ અને બદલાવી અપેક્ષા રાખીએ તે એક રીતે તો વેપાર જ છે, પરંતુ જ્યારે કોઈ અવગુણ એટલે કે અપકારના બદલે પર નિરપેક્ષ ભાવે ઉપકાર કરે તો તે સાચો માનવીય ગુણ, માનવ ધર્મ છે. એક સમયે ક્ષત્રિયોમાં આવી ઉચ્ચ ભાવના હતી. આથી ક્ષત્રિયાવટ લખ્યું છે અને અપકારના બદલામાં ઉપકાર કરો એ જ સાચી વીરતા પણ છે. પ્રોજેક્ટ વર્ક. હાઇકુના બંધારણ મુજબ હાઇકુનું સર્જન કરો અથવા પુસ્તકમાંથી શોધીને લખો. હાઇકુ જાપાનનો એક કાવ્ય પ્રકાર છે. તેનું બંધારણ 5 + 7 + 5 બરાબર 17 અક્ષરનું છે. પ્રથમ પંક્તિમાં 5 અક્ષર, બીજી પંક્તિમાં 7 અક્ષર અને છેલ્લી પંક્તિમાં 5 અક્ષર છે. એમ કુલ 17 અક્ષર હોય છે. હાઇકુ અત્યંત સંક્ષિપ્ત, થોડામાં ઘણું કહી શકીએ તેવી ચિત્રાત્મક છે. તો બાળ દોસ્તો, આ સાથે આપણો 18મો પાઠ જે પૂરો થાય છે. અને આવા જવા નવા વિડીયો જોવા માટે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આવજો બાળ દોસ્તો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.